નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। 2026 માટે અંબાલાલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી 20 જૂન 1926 સુધીની મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યા મુજબ 2026ની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થીજવતી ઠંડી સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઠંડીનું જોર રહેશે, જ્યારે એપ્રિલમાં ધૂળની ડમરીઓ ઉડશે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે 14 જાન્યુઆરીએ પવન સારો રહેશે। જૂન 12ની આસપાસ ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા છે। ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે। હવે પીએમ કિસાન યોજના સેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકાર અગ્રિસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂતની ડિજિટલ ઓળખ બનાવી રહી છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તા અટકી શકે છે। ખેડૂતો રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને આધાર કાર્ડ, જમીનના પુરાવા અને બેંક પાસબુક આપીને આઈડી બનાવી શકે છે। બાળકો આધાર કાર્ડ મફત। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બાળકોના આધાર અપડેટને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી બાળકોના આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં। આ નિર્ણયનો સીધો લાભ દેશના લાખો વાલીઓને થશે। 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમના બાયોમેટ્રિક્સ જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેન લેવામાં આવતા નથી। તેને માત્ર ફોટા અને વાલીની વિગતોના આધારે બનાવવામાં આવે છે, જેને બાલ આધાર કહેવાય છે। પહેલા આ બાયોમેટ્રિક અપડેટ માટે વાલીઓએ ₹125નો ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે યુઆઈડીએઆઈ 1 ઓક્ટોબર 2025થી 30 સપ્ટેમ્બર 2026 સુધીના એક વર્ષના સમયગાળા માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે। હવે તમે કોઈપણ ખર્ચ વિના તમારા 5 થી 17 વર્ષના બાળકોના ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન અપડેટ કરાવી શકશો। કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર। ગુજરાતના ગીર પંથકમાં કેસર કેરીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। ડિસેમ્બરમાં જોવા મળતો મોર આ વર્ષે માત્ર 10થી 15% બગીચાઓમાં જ જોવા મળ્યો છે, જ્યારે 70થી 80% બગીચાઓમાં હજુ મોર આવ્યો નથી। બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી 15થી 16,000 હેક્ટર કેરીના બગીચામાં નુકસાનની ભીતિ છે। કૃષિ વૈજ્ઞાનિકોના મતે જીવાત અને ઈયળના ઉપદ્રવને કારણે કેરીનું ઉત્પાદન મોડું થઈ શકે છે અને ભાવમાં વધારો થવાની શક્યતા છે। 1 તારીખથી 10 મોટા ફેરફારો। પહેલો ફેરફાર પાન કાર્ડ આધાર લિંક। તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે। જો તે લિંક ન હોય તો તે 1 જાન્યુઆરીથી નિષ્ક્રિય થઈ જશે, જેનાથી તમે આઈટીઆર રિફંડ, રસીદો અને બેન્કિંગ લાભો મેળવી શકશો નહીં। વધુમાં, નિષ્ક્રિય પાન કાર્ડ તમને ઘણી સરકારી યોજનાઓના લાભોથી પણ વંચિત રાખી શકે છે। બીજો ફેરફાર યુપીઆઈ, સિમ અને મેસેજિંગ નિયમો વધુ કડક બનશે। બેંક યુપીઆઈ અને ડિજિટલ ચૂકવણી નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે। છેતરપિંડી અટકાવવા માટે સિમ ચકાસણી નિયમો પણ કડક બનાવવામાં આવી રહ્યા છે। આનાથી વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ પાસે ગેમ એપ્લિકેશન છે। આધુનિક એમ્બ્યુલન્સ અને બચાવ સાધનો। આ એમ્બ્યુલન્સમાં મૂળભૂત જીવન સહાય તેમજ અદ્યતન ટ્રોમા સાધનો, ઓક્સિજન સપોર્ટ, સ્ટ્રેચર સિસ્ટમ્સ અને બહાર કાઢવાના સાધનો હશે। ખાસ કરીને એવા અકસ્માતો માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે જ્યાં વાહનો ખાડામાં પડી જાય છે અથવા ગંભીર રીતે નુકસાન થાય છે, જ્યાં પીડિતને બહાર કાઢવો એક મોટો પડકાર છે। દર મહિને મળશે 15,000। યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાની નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે। આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે।
સરકારે આ યોજના 1 જુલાઈના રોજ જ શરૂ કરી છે. સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે. તેનો ઉદ્દેશ્ય 4.1 કરોડ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં, જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહી છે. પ્રાકૃતિક ખેતી કરવા મળશે 20,000ની સહાય. દેશના અનેક ખેડૂતો આજે જમીનની ક્ષમતા ઘટતી જતી હોવાના ગંભીર પ્રશ્નનો સામનો કરી રહ્યા છે. રાસાયણિક ખાતરનો અતિરિક્ત ઉપયોગ જમીનને નિષ્ક્રિય બનાવે છે અને લાંબા ગાળે ઉપજમાં મોટો ઘટાડો કરે છે. આવા સમયમાં ખેડૂતોમાં જીવામૃત જેવા કુદરતી ઉપાયો પ્રત્યે રસ વધી રહ્યો છે. ગાયના છાણ અને ગૌમૂત્રથી તૈયાર થતું આ દ્રાવણ જમીનને પુનઃજીવંત બનાવે છે અને પાકની સ્વાભાવિક વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપે છે. જીવામૃતની જમીન માટે એક પ્રાકૃતિક ટોનિક માનવામાં આવે છે. તેને રહેલા સૂક્ષ્મજીવો પાક માટે જરૂરી પોષક તત્વોને સરળતાથી મૂળ સુધી પહોંચાડે છે. તેને નિયમિત ઉપયોગથી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે અને માટી લાંબા સમય સુધી ફળદ્રુપ રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે જીવામૃત તૈયાર કરવાનો ખર્ચ ખૂબ ઓછો હોવાથી નાના અને ભૂમિહીન ખેડૂતો માટે તે આશીર્વાદ સાબિત થાય છે.